परवेज, इस वक्त हरियाणा में जिस तरह से उलटफेर दिख रहा है, बीजेपी के उम्मीदवार आगे है, लेकिन विनेश फोगाट की अगर हम बात करें, वो पहले आगे चल रही थी और अब वो पीछे चल रही है, ऐसी खबर आ रही है। तीसरे नंबर पर जी परवेज, मुझे आप सुन पा रहे हैं? લાગે છે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો હરિયાણામાં હાલ 90 બેઠકો પરથી બીજેપી જે છે એ આગળ ચાલી રહ્યું છે, 50+ સુધી પહોંચવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને અહીંયા નુકસાન એટલે કે કોંગ્રેસ પાછળ જતી દેખાઈ રહી છે હરિયાણામાં, જબકે શરૂઆતના रुझाનમાં કોંગ્રેસ જે છે એ બહુમતી તરફ આગળ વધતી દેખાઈ હતી, પરંતુ હવે 11 વાગ્યા છે અને જે રીતે रुझान આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ છે એ હરિયાણામાં પાછળ છે, બીજેપી આગળ ચાલી રહ્યું છે। બંને રાજ્યોના પરિણામો અને ચૂંટણીના મતગણતરીના પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડીશું। આપ જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે।
માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સજ્જ બની છે। આદ્યશક્તિની આરાધનાના પર્વમાં મહિલા પોલીસની શી ટીમ સુરક્ષા માટે ખડે પગે છે। ગરબા ગ્રાઉન્ડમાં દીકરીઓ પર કોઈ આંચ ન આવે તે માટે ટ્રેડિશનલ લુકમાં મહિલા પોલીસની ચાંપતી નજર છે। આદ્યશક્તિની આરાધનાના પર્વ દરમિયાન રાજ્યની મહિલાઓને સુરક્ષિત રાખવા રાજ્ય સરકાર ખડે પગે છે। નવરાત્રિના આ પર્વમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે। નવરાત્રિ દરમિયાન રાજ્યના મૃદુ અને મક્કમ મનના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સજ્જ બની છે। આદ્યશક્તિના આરાધનાના પર્વમાં શી ટીમની સુરક્ષા, ટ્રેડિશનલ લુકમાં મહિલા પોલીસની ચાંપતી નજર, ગરબામાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, ઘરથી લઈને ગ્રાઉન્ડ સુધી ગૃહ વિભાગની નજર। નવરાત્રી દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈનાત કરવામાં આવી છે। નવરાત્રી પર્વ દરમિયાન તમામ શહેર જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમમાંથી બારીકાઈથી સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પોલીસની આ વર્ષની નવરાત્રિનો ખાસ કરીને એક સ્લોગન છે કે ગરબા બી રમાય અને ગરિમા બી સચવાય। આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે છે। આપ સૌ લોકો ગુજરાતમાં આપણી આસ્થાનો સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રિ, આ નવરાત્રિની આપ સૌ લોકો સારી રીતે ઉજવણી કરી શકો તે માટે ગુજરાત પોલીસની મહિલા અધિકારીઓની સ્પેશિયલ જે સી ટીમ બનાવવામાં આવી છે, એવી 737 શી ટીમ દ્વારા અનેક અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં 15,000 પોલીસ કર્મીઓ ખડે પગે છે। મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે ગરબા રમી રહ્યા છે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખી રહ્યા છે। ક્લબ હાઉસ હોય કે કોઈ સોસાયટી ગરબા હોય કે પછી કોઈ પાર્ટી પ્લોટ હોય તો ત્યાં અમે જઈ અને કોઈ વિડીયો ઉતારતું હોય, કોઈની શું કહેવાય કે છેડતી કરતું હોય એવું લાગતું હોય તો એ લોકોને અમે પકડવાનું કામ કરીએ છીએ કે એના ઉપર વોચ રાખીએ છીએ અને જે લોકો અહીંયા ગરબા રમવા મહિલાઓ આવે છે એ સારી રીતે ગરબા રમી શકે એ માટે અમે પૂરો પ્રયાસ કરીએ છીએ। મહિલા ક્રાઇમ તરફથી એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવેલા છે અને સાથે સાથે લોકલ પોલીસ સ્ટેશન તરફથી શી ટીમ પણ કાર્યરત છે અને મહિલાઓ એક સારા વાતાવરણમાં અને સલામત એટમોસ્ફિયરમાં નવરાત્રિનો ઉત્સવ મનાવે એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ। સુરત શહેરમાં પણ નવરાત્રીમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતમાં 37 શી ટીમ તૈનાત છે। દરેક સ્ત્રી અને દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે નવરાત્રિનો તહેવાર ઉજવે અને આનંદ ઉલ્લાસમાં રહે તે માટે શી ટીમ સતત કાર્યરત રહેશે। મહિલાઓએ બીકમાં રહેવાની જરૂર નથી કે આપણે ગરબા રમશું, ક્યાં રમશું, કેવી રીતે રમશું, કારણ કે આપણા માટે, આપણી સુરક્ષા માટે હંમેશા શી ટીમ આજે પણ અમારા ઇવેન્ટમાં આપણા જ નોર્મલ ચણિયાચોળીના કપડામાં આવીને અમારી સાથે રમ્યા અને બહુ સરસ રીતે દેખરેખ કરી આપણા બધાની સારી રીતે સુરક્ષા આપી છે કે આજે અમારા જેવા કેટલા લોકો અહીંયા ભીંજાઈને રમે છે તો પણ એટલા સુરક્ષિત ફીલ કરીએ છીએ અમે અને એમનો ખૂબ ખૂબ આભાર કે એમને અમારા માટે આટલો સારો વ્યવસ્થા કરી છે। સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં શી ટીમની હાજરીથી મહિલાઓ પણ ખુશ છે અને તેઓ બેફિકર થઈ ગરબા રમી રહી છે। નવરાત્રીના પર્વમાં રોમિયોગીરી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આજે અમે જે મહિલાઓ દીકરીઓ મજા કરીએ છીએ એ ફક્ત એ લોકોના લીધે, એ લોકો ઘરવાર, બચ્ચાઓ, હસબન્ડ બધાને છોડીને, બધા તહેવારો છોડીને અમારી સુરક્ષા માટે ઊભા છે અને જરા કોઈ છેડતી થાય છે તો એ લોકોને ખબર પડે છે। અમે રમવામાં મશગુલ હોઈએ છીએ અને અમારી સુરક્ષા કરે છે। ગરબા ગ્રાઉન્ડમાં કવચરૂપી શી ટીમ તૈનાત રહેતા વડોદરા શહેરમાં પણ મહિલા ખેલૈયાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે। નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન આશરે 100 થી 125 જેટલી શી ટીમની મહિલા કર્મચારીઓ આ 9 દિવસમાં ફરજ બજાવનાર છે। અમારી સાથે ઘણી બધી છોકરીઓ છે જે દર વર્ષે અહીંયા ગરબા રમવા આવતી હોય છે અને આ વર્ષે સ્પેશિયલી શી ટીમ અમારી સાથે ડગલે ને પગલે અમારી જોડે જ ઊભી રહી છે
અને એ એમના હોવાથી અમને એક મેન્ટલી એક શાંતિ છે કે અમને ક્યારેય કશું નહીં થાય, કારણ કે સી ટીમના હોવાથી અમને જરાય એવો ભય રહ્યો નથી અને અમે ખૂબ જ શાંતિથી અને નિરાશ થઈને ગરબા રમતા હોઈએ. નવરાત્રી દરમિયાન મહિલાઓ અને તેમના પરિજનો પણ શી ટીમની કામગીરી બિરદાવી રહ્યા છે. પોલીસની કામગીરીના લીધે ખેલૈયાઓ બિંદાસ રહી ગરબે રમી શકે છે. યુવાધન ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.